તમારી પાસે પશ્મિનાની સાલ છે 5,000 10,000ની. હવે આ સાલથી પોતું મારવું હોય તો મરાય કે ના મરાય? પોતું તો લાગે ને? ના લાગે. સાલથી પોતું મારવું તો મરાય કે ના મરાય? મુકેશભાઈ, તમારે ત્યાં 10,000ની સાલ હોય ને પોતું મારવું તો લાગે કે નહીં? લાગે. પણ લગાડે ગાંડો કહેવાય, ખારો કહેવાય? ગાંડો જ કહેવાય ને. એટલે સાલથી પોતું લાગે ખરી, પણ પોતું મરાય નહીં. એવી રીતે યોગથી રોગ ભાગે છે, પણ યોગ રોગ માટે નથી. યોગ શેના માટે છે? સમત્વમ યોગ મુચ્યતે. પહેલે તો બેલેન્સ ઓફ માઇન્ડ, સમત્વમ થવું જોઈએ, અને પછી યોગ એનાથી આગળ વધે તો જીવ અને શિવના મિલનનું નામ યોગ છે. યોગ શબ્દ યુજ ધાતુ પરથી ઉપર બન્યો છે, અને યુજ એટલે ટુ જોઈન, જોડાઈ જવું, એનું નામ યોગ છે. એટલે તમે જે લોકો હિન્દી જાણતા હશે ને ખબર હશે, તમે સરવાળો કરો છો ને, 5 + 3 = 8. હિન્દીમાં બોલવું હોય તો વત્તા એવું ના બોલાય. શું બોલાય? 5 યોગ 3. 5નો 3 સાથે યોગ થયો એટલે શું બન્યું? 8. એટલે એને શું કહેવાય? યોગ. મતલબ એકનું બીજા સાથે જોડાઈ જવું, એનું નામ છે યોગ. એટલે જીવનું શિવ સાથે મિલન, એનું જોડાઈ જવું, એનું નામ છે યોગ.